અમદાવાદની સમાચાર યુવકને ગે રેટિંગ એપ પર મિત્રતા ભારે પડી ગઈ છે। નારોલમાં ગે રેટિંગ એપ મારફતે યુવકને ફસાવી આચરી હતી લૂંટ। મળવા બોલાવી અવાવરું સ્થળે લઈ જઈ ઢોરમાર માર્યો હતો। 3 ગ્રામની સોનાની વીંટી ઓનલાઈન 5000 રૂપિયા પડાવ્યા હતા। યુવકે નોંધાવી દીધી હતી પોલીસ ફરિયાદ। ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના। અન્ય સાથે કોઈ સાથે છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે। બંને આરોપીએ મળી અને ફરિયાદીને માર મારી અને પોતે પહેરેલી સોનાની વીંટી તેમજ એ લૂંટ કરી અને દબાણ કરીને 5000 ઓનલાઈન ટ્રાન્સફર કરીને રૂપિયા 5000 લઈ લીધેલા। જે ગ્રાઇન્ડર એપ્લિકેશન આપ જાણો છો એમાં જે સમલૈંગિક લોકો છે એ બાબતની એપ છે। એટલે સમલૈંગિક વ્યક્તિઓ એકબીજાની દોસ્તી કરવા માટે વાતચીત કરતા હોય છે, જેમાં આ લલચાઈ જઈ અને ફરિયાદી મળવા ગયેલ। ભાવનગર તાલુકાના નવા રતનપર ગામમાં પ્રથમવાર સરપંચ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થયો છે। અવિશ્વાસનો પ્રસ્તાવ 2/3 બહુમતીથી પસાર થતા સરપંચ ગૌતમ બારૈયાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા છે। વિસ્તરણ અધિકારી વી.બી. દવેની હાજરીમાં યોજાયેલી બેઠકમાં 10 સભ્યોની સમિતિમાંથી 2 સભ્યોએ અગાઉ રાજીનામું આપ્યું હતું, જ્યારે 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા। હાજર સભ્યો 6 સામે 1 મતથી અવિશ્વાસનો પ્રસ્તાવ મંજૂર થયો। સરપંચ સામે ભ્રષ્ટાચાર, સભ્યોને વિશ્વાસમાં લીધા વગર કામગીરી કરવા તેમજ એટ્રોસિટીની ધમકી આપી માનસિક ત્રાસ આપવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। કે સરપંચ પોતે પોતાનું મનસ્વી વર્તન રાખી સભ્યોને કાંઈ પણ ગણકાર્યા વગર પોતપોતાની રીતે કામ કરી જાય તો સરપંચના કોઈ પણ હોદ્દાનો ઉપયોગ પોતાની રીતે કરી અને પોતે કરે છે એની સામે અવિશ્વાસ કરવામાં આવ્યો છે। 2/3 અંદર 6 સભ્યોની બહુમતી સાથે અવિશ્વાસ પસાર થઈ ગયો છે। મહેસાણાથી સમાચાર મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભામાં ભારે હોબાળો અને રાજકીય ઘર્ષણ વચ્ચે યોજાઈ હતી। વિકાસના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન ભાજપના મહામંત્રી ભગાજી ઠાકોરે વિવિધ કમિટીઓની જાહેરાત કરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના કોર્પોરેટરોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। કોંગ્રેસે આ કાર્યવાહી મહાનગરપાલિકાની નિયમિત પ્રક્રિયા વિરુદ્ધ હોવાનું કહી સવાલ ઉઠાવ્યા હતા। આ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર આમને સામને આવી જતા સભામાં ઉગ્ર બોલાચાલી અને તંગદિલીનો માહોલ સર્જાયો હતો। સભા દરમિયાન અધિકારીઓને બહાર જવા કહેવામાં આવ્યા હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। જોકે ભારે હોબાળા વચ્ચે અંતે વિકાસના વિવિધ ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। કે ભાઈ આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મંચ નથી, આ કોર્પોરેશનનું સામાન્ય સભાનું બોર્ડ છે, જે તમારા પક્ષના દંડક હોય, પક્ષના નેતા હોય એ સંચાલન કરી શકે છે। ડેપ્યુટી મેયર કરી શકે, મેયર કરી શકે કે બીજા કોઈ સભ્યશ્રી કરી શકે, પણ ભારતીય જનતા પાર્ટીનો હોદ્દેદાર એવું કે ઊભો થઈને કે તમે બધા બહાર બેસો થોડી વાર ચાલુ સભામાં, તો આ કેટલું ઉચિત? મ્યુનિસિપલ એક્ટની જોગવાઈઓ મુજબ જોવા જઈએ તો કાઉન્સિલરશ્રીઓ હોય કે પદાધિકારીઓ હોય અને અધિકારીઓ હોય તે જ સભાની અંદર ભાગ લઈ શકે છે। રાજકીય પાર્ટીના કોઈ પણ ગમે તેવો મોટો હોદ્દો ધરાવતા હોય એ રહે કે નાનો હોદ્દો ધરાવતા હોય એમને કાયદાકીય રીતે સભાની અંદર બોલવાનો કોઈ પણ જાતનો અધિકાર ન હોવા છતાં પણ આજે રાજકીય મંચ બનાવી અને સ્ટેજ ઉપર આવી અને માઇક દ્વારા એમની કમિટીઓની જે રચના હતી એની અંદર વિક્ષેપ પાડવાનો એમને પ્રયત્ન કરેલ છે। મહેસાણા મહાનગરપાલિકાની પ્રથમ સાધારણ સભા આજે પંડિત દીનદયાળ ટાઉન હોલ ખાતે યોજાઈ હતી। ભાજપના 5 ચૂંટાયેલા કોર્પોરેટરની ગેરહાજરી વચ્ચે યોજાયેલી આ બેઠકમાં વિકાસ કામો, મહત્વના ઠરાવો તેમજ વિવિધ કમિટીઓની રચનાને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી। બેઠક દરમિયાન નવી કમિટીઓની રચનાની જાહેરાત કરવામાં આવી હતી। જોકે કેટલાક મુદ્દાઓને લઈને ચર્ચા અને વિવાદના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। મહિલા કોર્પોરેટરના પતિઓ સભા સ્થળે હાજર જોવા મળતા તે પણ ચર્ચાનો વિષય બન્યો। ભારે ચર્ચા અને વિવાદો વચ્ચે પૂર્ણ થયેલી પ્રથમ સાધારણ સભા બાદ હવે મનપાની નવી કમિટીઓ અને લેવાયેલા નિર્ણયોની કામગીરી પર સૌની નજર રહેશે। એજન્ડા મુજબનો 9 કામ અને 2 હાથ ઉપરના કામ એમ ટોટલ 11 કામ હતા। એમાં 11 કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। 12 સમિતિની રચના કરવામાં આવી છે। એજન્ડા મુજબના ઠરાવ નક્કી કરવામાં આવ્યા છે। નડિયાદમાં પૂર્વ કાઉન્સિલર પર થયેલા હુમલાના મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરતા 2 આરોપીઓની અટકાયત કરી છે। આરોપી કશ્યપ પ્રજાપતિ અને કિશોરભાઈ વરિયાને પકડી પાડવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ઝાડ કાપવાની સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ મારામારી સુધી પહોંચ્યો હતો। ઘટનામાં આરોપીઓએ પૂર્વ કાઉન્સિલરના માથાના ભાગે ઘા મારતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી। નડિયાદ પશ્ચિમમાં આવેલી
વાઘેશ્વરી સોસાયટીમાં આ ઘટના બની હતી, જેમાં નડિયાદ નગરપાલિકાની ચૂંટણી શાખાના કર્મચારી કિશોર વરિયાનું નામ સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. જોકે સામે પક્ષે જીનલબેન પ્રજાપતિએ પણ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. કાઉન્સિલર હતા એટલે પોતાના વિસ્તારમાં રિમોન્સનની કામગીરીમાં ઝાડ કપાવતા હતા. આ અનુસંધાને જે હાલના જે આરોપીઓ છે કશ્યપભાઈ અને એમના પરિવારજનોએ વાંધો લીધેલો અને આ આધારે તેમની વચ્ચે અંદર બોલાચાલી થયેલી. ત્યારે આ કશ્યપભાઈના જે સસરા છે એ કિશોરભાઈ વરિયા એ પોતે લાકડાનો દંડો લઈને આવેલા અને એમને આ લાકડાના દંડાથી રૂપિતભાઈને, એમના માતા અને એમના પિતા પિયુષભાઈને માર મારેલો. જે અનુસંધાને પોલીસે વિગતવારની ફરિયાદ નોંધી લીધેલી છે. ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં ફરી રેગિંગનો મામલો સામે આવ્યો છે. સરટી હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં રેગિંગ મુદ્દે વિવાદ વચ્ચે વધુ એક બેનામી ફરિયાદ સામે આવી છે. યુજીસીના એન્ટી રેગિંગ પોર્ટલ પર ગાયનેક વિભાગના એક જુનિયર ડોક્ટર સિનિયર ડોક્ટરો દ્વારા જમવાના નામે નાણાંની માંગણી કરી અને દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા. ફરિયાદને પગલે એન્ટી રેગિંગ સ્ક્વોડે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી. જો કે વિદ્યાર્થીઓએ રેગિંગની કોઈ ઘટના બની હોવાનો ઇનકાર કર્યો. ભાવનગર મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ચિન્મય શાહે જણાવ્યું કે ફરિયાદની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે અને બીજા તથા ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે. એ જ રીતે એન્ટી રેગિંગ સ્ક્વોડને તુરંત જ એ જ દિવસે બોલાવી અને બધા ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓનું નિવેદન લેવામાં આવેલા હતા. પણ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ આને સદંતર આ જે ફરિયાદ છે ને નકારી કાઢી હતી. ફરીવાર સેકન્ડ યર અને થર્ડ યરને પણ પાછા બોલાવવામાં આવ્યા હતા કે ભાઈ આ રીતનું છે, ભલે અત્યારે ફર્સ્ટ યર નકાર્યું છે પણ જો આવું કંઈ થતું હોય તો એ બંધ કરજો.